ડેરી છે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે 1964માં એની સ્થાપના થઈ। એ વખતે 5000 લીટર દૂધથી ચાલુ કરેલી આ સંસ્થા આજે 50 લાખ લીટર દિવસના દૂધ સુધી અમે હેન્ડલ કરીએ છીએ। સિનિયર મેનેજર એનએલ પટેલ સાહેબ કે જેઓ માર્કેટિંગ અને એચઆર ડિપાર્ટમેન્ટ સાબર ડેરીની અંદર સંભાળી રહ્યા છે। સામાન્ય વ્યક્તિના ઘરે દૂધની થેલી પહોંચે તો પ્રોસેસ સમજવી હોય તો કેવી રીતે સમજી શકાય? એ જે વેરિયન્ટ છે એ પ્રમાણે અમારી એસઓ પ્રમાણે બનાવી પોલી પેકમાં પેક કરી અને અમે માર્કેટમાં કન્ઝ્યુમર માટે મૂકતા હોઈએ છીએ। ઘરે દૂધ પહોંચે છે એ મિલાવટી વાળું અથવા તો કોઈ પણ હાનિકારક તત્વો વાળું છે એ પહોંચવાનો તો કોઈ પ્રશ્ન જ નથી। ફૂડ સેફ્ટી વાળા બી અમારા સેમ્પલ લેતા હોય છે અને પાઉચમાં કોઈ પણ અબનોર્માલિટી આવે તેની જવાબદારી અમારા સંઘના મેનેજિંગ ડિરેક્ટરની હોય છે। અન્ય કોઈ પણ વસ્તુ કે જે દૂધની બનાવટ કહી શકાય એની કાળજી રાખવા માટે સાબર ડેરી કેટલા પ્રયત્નો કરી રહી છે? અમે જે કરીએ ને એને એસઓપી ફિક્સ હોય છે। સરકાર સાથે પણ એટલું જ સંકલન રાખવું પડે, કારણ કે આ તો સહકારિતા હોય તો મંત્રાલય પણ એક અલગ થઈ ગયું છે, તો એનો લાભ પણ કેટલો મળ્યો? મંત્રાલય જે કેન્દ્ર સરકારનું છે, જે અમિત શાહ સાહેબ સંભાળી રહ્યા છે અને એના અનુસંધાનમાં જે સહાયો મળે છે કે વધુ આપણા ઉત્પાદકોને એની વધુ લાભ મળે। પશુદાણ માટે પણ ડેરી કેટલી કટિબદ્ધ છે? જે પ્લાન્ટ છે 1200 ટન અમે રોજે અને 2000 બોરી અમે ઉત્પાદન કરી શકીએ છીએ। કયા વિઝન સાથે ડેરી ચાલી રહી છે? બીજા 9 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ અત્યારે। દૂધ 1 વર્ષ પછી માણસ જીવે ત્યાં સુધી એની સાથે સંકળાયેલું અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ તંદુરસ્ત ગણાતું એનું નામ દૂધ। દૂધ માટે ભારત દેશે શ્વેત ક્રાંતિ પણ જોઈ છે અને દૂધ અત્યારે તમારા ઘરે જે પહોંચે છે એના માટે ગુજરાતમાં અમૂલ ડેરી ફેડરેશન હેઠળ ઘણી બધી ડેરીઓ છે કે જે કાર્યરત થઈ રહી છે। એમાંની જે એક સાબર ડેરી કે જેની સ્થાપના ગોપાળભાઈએ કરી હતી અને અત્યારે એમના ચેરમેન છે સામળજીભાઈ, અને એના વિશે જ આજે સાબર ડેરીનો સંઘર્ષ, ક્યાંથી શરૂઆત, કેવી શરૂઆત અને અત્યારે કયા સ્ટેજ ઉપર સાબર ડેરી પહોંચી છે એ બાબતે વાત કરવાની છે। નમસ્કાર, સ્ટુડિયો વ્હીલ સાથે હું છું ઉમંગ રાવલ અને આજે સ્ટુડિયો વ્હીલમાં અમારા મહેમાન બન્યા છે સિનિયર મેનેજર એનએલ પટેલ સાહેબ કે જેઓ માર્કેટિંગ અને એચઆર ડિપાર્ટમેન્ટ સાબર ડેરીની અંદર સંભાળી રહ્યા છે। સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયો વ્હીલ કાર્યક્રમની અંદર। સર, મેં જેમ કીધું એમ કે દૂધ એક એવી પ્રવાહી છે કે જે માણસ 1 વર્ષનો જન્મના 1 વર્ષ પછી, જનરલી 1 વર્ષ સુધી માતાનું દૂધ આરોગ્ય એવો બધાનો આગ્રહ હોય છે, પણ એ પછી પશુધનમાંથી મળતું જે દૂધ છે એ માણસ આરોગતો હોય છે ને પોતાના સ્વાસ્થ્ય માટે। દેશે પણ શ્વેત ક્રાંતિ જોઈ છે અને એ પછી ડેરી છે સહકારી ક્ષેત્રમાં એનું પણ યોગદાન રહ્યું છે। આપણી સાબર ડેરીની સ્થાપના અને અત્યારની પરિસ્થિતિની જો કહાની જોવી અને સંઘર્ષથી લઈ અને એક પગથિયા વિકાસના ચડ્યા તો એ કેવી રીતે વર્ણવી શકાય? સાબર ડેરી, અમારી જે સાબર ડેરી છે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે 1964માં એની સ્થાપના થઈ। એની સ્થાપના એ વખતના ચેરમેન શ્રી ભોરા કાકાએ કરેલી। એ વખતે 5000 લીટર દૂધથી ચાલુ કરેલી આ સંસ્થા આજે 50 લાખ લીટર દિવસના દૂધ સુધી અમે હેન્ડલ કરીએ છીએ। અમૂલની દરેક પ્રોડક્ટ અમે બનાવીએ છીએ। અમૂલ બટર, અમૂલ ઘી, અમૂલ શ્રીખંડ, અમૂલ પનીર, અમૂલ ચીઝ પાવડર અને યુએસટી મિલ્ક। સાથે અમે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલા છે। અમે ફક્ત મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ બાય સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર લિમિટેડ, અને એનું વેચાણ કરે છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન। પછી સાબર ડેરીનું અત્યારનું જે જોઈએ આજની જે કાર્યપદ્ધતિ, તો એના સાથે 3.5 લાખ દૂધ ઉત્પાદકો સંકળાયેલા છે। એમાં રોજે રોજ એનું જે દૂધ આવે છે એમાંથી મેં આગળ જેમ કહ્યું એ પ્રમાણે અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે। અને સાથે આ વર્ષે અમારું ટર્નઓવર લગભગ 10,000 કરોડની આસપાસ અમારો સાબર ડેરીનું ટર્નઓવર થશે આ વખતે। એટલે સાબર ડેરી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। સાબર ડેરીમાં તમે જોઈ શકો, તમે લેટેસ્ટ ટેકનોલોજીવાળા હમણાં ચીઝ પ્લાન્ટ ઊભો કર્યો છે। અમે એક પાવડર પ્લાન્ટ 150 મેટ્રિક ટનનો ઊભો કર્યો છે અને એક યુએસટી મિલ્ક છે, એની સેલ્ફ લાઈફ 6 મહિના સુધી તમે રૂમ ટેમ્પરેચર રાખી શકો એવી એક યુએસટી મિલ્ક છે। અમારી જે બીજી બધી પ્રોડક્ટો છે એ અમે ફેડરેશનના અંડરમાં અમે એનું વેચાણ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો કે સાબરકાંઠા અને અરવલ્લી આ બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો અમારી સાથે સંકળાયેલા છે અને એમને દર 10 દિવસે એમની આર્થિક અને સામાજિક ઊંચું લાવવા માટે અમારા અથક પ્રયત્નો છે। અમારો મુખ્ય એમ એ છે કે અમારા સાથે સંકળાયેલા અમારા ઉત્પાદકો, અમારા કર્મચારીનું આર્થિક અને સામાજિક ધોરણ ઊંચું આવે અને એના માટે અથાગ પ્રયત્નો સાબર ડેરી થકી અમારો નિયામક મંડળ અને અમારા કર્મચારી કરતા હોય છે।
તો સાહેબ સંક્ષિપ્તમાં આપણે સમજવું હોય કે કોઈના ઘરે કોઈ પશુનું દોવણ થયું અને દૂધ છે એ નીકળ્યું, ઘણાને હજી નથી ખબર કે ભાઈ અમારા ઘરે દૂધ ડેરીમાંથી પ્રોસેસ થઈને કેવી રીતે આવે છે, એમાં ન્યુટ્રિશનથી માંડી અને બધું જ એ લેબ ચેકિંગથી માંડીને ઘણા બધા પેરામીટર્સ છે નક્કી કરવામાં આવે છે. સંક્ષિપ્તમાં માલધારીના ઘરેથી કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે દૂધની થેલી પહોંચે તો પ્રોસેસ સમજવી હોય તો કેવી રીતે સમજી શકાય? આમાં એવું છે કે અમારી જે ડીસીએસ છે, દૂધ ઉત્પાદક જે મંડળીઓ છે, અમારા ગામડાઓમાં હોય છે, એનું મોનિટરિંગ સાબર ડેરી કરતું હોય છે. જ્યારે દૂધ ઉત્પાદક દૂધ લઈને આવે ત્યાં એનો ફેટ, SNF, અત્યારે તો અમે એક્વો એનાલિઝર મૂક્યા છે કે જેના કારણે એનું અંદર પાણી બી હશે તો બી ખ્યાલ આવી જશે. એટલે ફેટ, SNF અને એના સિવાયના કોઈ તત્વો હશે તો બી ખ્યાલ આવશે. એના પછી એ જે ત્યાં BMC યા તો કેન મારફતે ટેન્કર અમારા શીત કેન્દ્ર ઉપર કે યા તો અમારા સાબર ડેરીના મેઇન ડોક ઉપર આવે. અત્યારે મેક્સિમમ અમે 92% મિલ્ક અમારું BMCથી સંકળાયેલા છે. 92% દૂધ અમે BMC બલ્ક કુલ મિલ્ક ચિલિંગ સેન્ટરથી લાવી રહ્યા છીએ. અને એનું દૂધ અહીંયા આવ્યા પછી જે સેમ્પલ ઉઠાવવામાં આવે છે, સેમ્પલનું અહીંયા દરેક એમાં કોઈ ભેળસેળ છે કે નહીં એ અમારા જોડે GC મશીન છે. GC મશીનમાં તમને ક્લિયર થઈ જાય કે આમાં કોઈ ભેળસેળ છે કે નહીં, અને ભેળસેળ હોય તો તરત એના પર અમે એક્શન લેતા હોઈએ છીએ. પણ એવું જો ભેળસેળવાળું દૂધ હોય તો અમારી લેબોરેટરીમાં એની સંપૂર્ણ ગુણવત્તાયુક્ત ચેક કર્યા પછી જ અમે આગળ એની પ્રોસેસ કરી, પાશ્યુરાઇઝ કરી, ઠંડા કરી, જે પ્રમાણે ફેટ, SNF, અમૂલ ગોલ્ડ છે, અમૂલ શક્તિ છે, અમૂલ તાજા છે, અમૂલ ટી સ્પેશિયલ છે, આવો દરેક જે વેરિયન્ટ છે એ પ્રમાણે અમારી SO પ્રમાણે બનાવી પોલીપેકમાં પેક કરી અને અમે માર્કેટમાં કન્ઝ્યુમર માટે મૂકતા હોઈએ છીએ. એટલે એ તો પ્રશ્ન ઊભો જ નથી થતો કે જેમના ઘરે દૂધ પહોંચે છે એ મિલાવટીવાળું અથવા તો કોઈ પણ હાનિકારક તત્વોવાળું છે એ પહોંચવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પ્રશ્ન નથી. અને બજારમાંથી ફૂડ સેફ્ટીવાળા બી અમારા સેમ્પલ લેતા હોય છે, અને પાઉચમાં કોઈ પણ અબનોર્માલિટી આવે તેની જવાબદારી અમારા સંઘના મેનેજિંગ ડિરેક્ટરની હોય છે. એટલે પાઉચમાં કોઈ પણ અવ્યવસ્થા ઊભી થાય તો એની સંપૂર્ણ જવાબદારી અમે લોકો સ્વીકારતા હોઈએ છીએ. એટલે એવું કોઈ પ્રશ્ન છે જ નહીં કે જેના કારણે આવું દૂધ કન્ઝ્યુમર સુધી જઈ શકે. ચોક્કસ. સાહેબ, મંડળીઓ સાથેનું સંકલન કેટલું એક દૂધ ઉત્પાદક સંસ્થા તરીકે જે પણ દૂધ કલેક્ટ કરતા હોય છે, ડેરીઓ જે હોય છે ગામડાઓ લેવલે, તાલુકા લેવલે, એની સાથેનું સંકલન કેટલું જરૂરી બની રહે છે? કે કારણ કે પશુ સાથે ડાયરેક્ટ એ દૂધ અહીંયા નથી આવવાનું. અમારી જોડે વેટનરી સેવાઓ છે, અમારી જોડે સાબરદાની પણ સેવાઓ છે. આ બંને સેવાના રૂપમાં અમે અમારા ઉત્પાદકોને આપતા હોઈએ છીએ. સાથે સાથે મંડળી સાથે અમારા અહીંયાના ડેરીના સુપરવાઇઝરો સંકળાયેલા હોય છે. એ રોજ એ પ્રમાણે જોતું હોય છે કે દૂધ પ્લસ માઇનસ છે કે કેમ, કેટલા દૂધ ઉત્પાદકોનું દૂધ આવી રહ્યું છે, એ દૂધ સારી ગુણવત્તાયુક્ત છે કે નહીં, એકાઉન્ટેબિલિટી બરાબર છે કે નહીં, આ બધું જ ક્રોસ વેરિફિકેશન સાબર ડેરીના MP ડિપાર્ટમેન્ટ, મિલ્ક પ્રોક્યુરમેન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે થતું હોય છે. એટલે એવું કોઈ અનિચ્છનીય બનાવ બનવાની કોઈ શક્યતાઓ નથી. જી. અને સાહેબ, સ્થાપના થઈ ત્યારથી લઈ અને અત્યારે ડેરીના જે પણ દૂધ ઉત્પાદન માર્કેટમાં આપતા થયા, તો એ કયું વર્ષ એવું હતું કે ડેરીનું એ હાઈએસ્ટ હોય? ડેરીમાં તો જુઓ કે જ્યારે સ્ટાર્ટિંગથી મળે, જ્યારે 92માં અમે 3.5 થી 4 લાખ લીટર દૂધ હેન્ડલ કરતા હતા. આજે અમે 50 લાખ લીટર સુધી અમે પહોંચ્યા છીએ. એટલે ડેરીની ઉત્તર 92થી મળીને આજે 2026 સુધીમાં જોઈ શકો તો 3 લાખથી મળીને આજે 50 લાખ લીટર, 52 લાખ લીટર દૂધ સુધી અમે હેન્ડલ કરીએ છીએ. એટલે અમારી ડેરીની જે સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ફક્ત શ્રીખંડ, બટર, મિલ્ક પાઉચ અને પાવડર, એની જગ્યાએ આજની તારીખ તમે UST મિલ્ક છે, અમારું પનીર છે, અમારું ચીઝ છે, આ બધી વસ્તુઓ નવી ટેકનોલોજી સાથે અમે એડોપ્ટ કરી છે. અને સાથે સાહેબ, જે દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે એમાંથી જે અલગ અલગ આપણે વસ્તુઓ બનાવીએ, મતલબ કે શ્રીખંડ છે કે પછી અન્ય કોઈ પણ વસ્તુ કે જે દૂધની બનાવટ કહી શકાય, એની કાળજી રાખવા માટે સાબર ડેરી કેટલા પ્રયત્નો કરી રહી છે? કારણ કે જે આરોગવાનું છે એ સીધું જ મતલબ લોકોના પેટમાં જવાનું છે અને આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુ છે. અમારું કોઈ પણ મેન્યુફેક્ચરિંગ અમે જે કરીએ ને એને SOP ફિક્સ હોય છે. એમાં કેટલો ફેટ, SNF શું હશે, કેટલા ટેમ્પરેચરને સ્ટોરેજ કરવું, ટેમ્પરેચર સ્ટોરેજ કર્યા પછી જ્યારે કન્ઝ્યુમર સુધી પહોંચે ત્યાં સુધી આખી ચેનલ અમે લોકો મેન્ટેન કરતા હોઈએ છીએ કે જ્યારે કસ્ટમર સુધી પહોંચે ત્યારે એના દરેક પેરામીટર જે ઉપર ઇન્ડિકેટ કરેલા છે એ પ્રમાણે એના મેન્ટેન થતા હોય છે. એટલે વસ્તુઓ કોલ્ડ નીકળ્યા પછી કન્ઝ્યુમર સુધી પહોંચે ત્યાં સુધી પણ એની કેર લેવાતી હોય છે. એટલે એવું કોઈ પણ વસ્તુ એવું ન બને કે જ્યારે કન્ઝ્યુમર એના પૈસા આપે છે અને પૈસાના બદલામાં જ્યારે એ વસ્તુ ખરીદે છે તો એની વસ્તુ એની સેફ અને જે પેરામીટર ઉપર ઇન્ડિકેટ કરેલા છે એ પ્રમાણે જ વસ્તુ એને મળશે. એમાં કોઈ જાતની કોઈ બોછોડ રહેશે નહીં. સાહેબ, આટલું બધું મેન પાવર હેન્ડલ કરવો
લગભગ 2 થી 2.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આખો સાબર ડેરીનું સ્ટ્રક્ચર છે, એટલા બધા ટ્રક્સ મતલબ કે જે વાહક લઈને આવે છે, આ બધું મેનેજ કરવું પણ એટલું જ અઘરું હોય છે. એ કેવી રીતે મેનેજ થતું હોય છે આવડે મોટી સંસ્થાની અંદર? એમાં દરેકનું અમારી એક સિસ્ટમ ઊભી કરેલી હોય છે કે ભાઈ બીએમસીની ટેન્કરો આવતી હોય કે અમારું બહારનું જે ટેન્કર જે અહીંયાથી ડિસ્પેચ કરવાનું હોય એ આખું ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સંભાળતું હોય. એને સાથે સાથે મિલ્ક પ્રોક્યોરમેન્ટ ડિપાર્ટમેન્ટ અમારી મંડળી લેવલનું જોતું હોય. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આખા ડેરીનું જે એકાઉન્ટેબિલિટી છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જોતી હોય. વેટનરી મેં આગળ બી કહ્યું પ્રમાણે વેટનરી સેવાનો જે ડૉક્ટર્સ છે એ અમારા ફિલ્ડમાં અમારા જે ઉત્પાદકો છે એમને સેવા પૂરી પાડતા હોય છે. અને HR ડિપાર્ટમેન્ટ એડમિનનું કામ એવું છે કે આ બધા ઉપર પોતાનો કંટ્રોલ મૂકી અને સંસ્થાના જે પ્રોટોકોલ છે કે સંસ્થાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને ફોલો કરે તો એના કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે અમે જોડે સિક્યુરિટી એજન્સી છે, લેબરના કોન્ટ્રાક્ટ છે, લેબર એજન્સીઓ છે, એવી અલગ અલગ અમારું શું કહેવાય સેફ્ટી પર્પઝના એજન્સીઓ છે, આવી અલગ અલગ એજન્સીઓને અમે હાયર કરી અને આગળની કાર્યવાહી કરતા હોય કે જેથી આ સંકુલમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો બીજી જ કે ત્રીજી જ મિનિટે એના મેનેજિંગ ડાયરેક્ટર યા તો HR હેડ તરીકે મને એની સંપૂર્ણ માહિતી મળતી હોય છે. જી સાહેબ, આપણે સંસ્થા ડાયરેક્ટ પશુપાલકો સાથે જોડાયેલા છીએ, તો એમની સુવિધા માટે ડેરીના કોઈ એવા આયામો ખરા કે જેથી એમને પણ લાભ થઈ શકે? ભાવની વાત અલગ છે, પણ એમને કોઈ વીમો અથવા તો કોઈ એમના પશુઓની સારવાર માટે પશુઓના સારવાર માટે અમે બિલકુલ મિનિમમ ભાવે અમે વિઝિટ સેવા 24 ઘંટા 24x7 એટલે 24 કલાક 7 દિવસ એની સેવાઓ અમારા ડૉક્ટરો મારફતે કાર્યરત હોય છે. સાથે સાથે અમે અમારા ઉત્પાદકોનો વીમા પોલિસી સાથે કવરેજ કરેલા છે કે કોઈ પણ ઉત્પાદકનું અકાળે મૃત્યુ થાય તો એને સેવા મતલબ વીમા પેટે એનું જે ચૂકવવાનું હોય પ્રીમિયમ એ સંઘ મારફતે મેક્સિમમ અને બાકીના અમુક પર્સન્ટેજ અમે DCSથી લેતો હોય. બાકી બધું જ કામ સાબર ડેરી કરતી હોય છે. સાહેબ, ક્યારેક એવું થાય ખરું કે પશુમાં કોઈ રોગ આવી જાય? હમણાં જ લગભગ આપણે 3-4 વર્ષ પહેલાં જોઈએ તો એક રોગ આવ્યો, તો મને નામ નથી યાદ આવતું, તો ત્યારે જે ખપત ઊભી થાય દૂધની તો એને મેનેજ કરવું અઘરું થઈ જાય, તો એ હેન્ડલ કેવી રીતે થતું હોય છે? કારણ કે ગ્રાહક વર્ગ ઓછો નથી થવાનો, પણ દૂધ છે એની આવક ઓછી થઈ શકે. એમાં કેવું છે કે હવે તો બધી એટલા બધા લેટેસ્ટ એના જે ડ્રગ્સ છે કે જેના કારણે ખરવા મોવા છે કે કોઈ બી મોટો ડિસીઝ જ્યારે ફૂડ એન્ડ માઉથ ડિસીઝ છે, આ બધા ડિસીઝ આવતા હોય છે અને પણ સરકાર બી એના પર પ્રિકોશન લેતી હોય છે. સરકાર અમારા કોઓપરેટિવ માળખાને પણ એને સતત કરતી હોય છે. અમે લોકો પણ હમણાં સતતના બીજું અમારા પશુપાલકોને કોઈ હાનિ ન થાય એના માટે અમે બી શું કહેવાય પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર પહેલી અમે એની લઈ લેતા હોઈએ છીએ સાવચેતી કે ભાઈ આ સમય દરમિયાન આ દવાઓ આપશો તો કદાચ આ તમારો પશુમાં આ રોગ નહીં આવે. એટલે અત્યારે જે આગળના સમયમાં જે ઢોરને જે અગવડતા ઊભી થતી હતી કે એનાથી દૂધનું ડાઉન થતા હતા એ અત્યારે એના સમયમાં બહુ ઓછા છે. એના લીધે અમારા ધ્યાન ઉપર એવું નથી આવ્યું કે ભાઈ આ દૂધ મંડળીનું આ કારણે આટલા રોગથી આ પ્રમાણે દૂધ ઘટી ગયા છે, એવું કોઈ અમારા નોલેજમાં છેલ્લા આવ્યું નથી, કારણ કે એને અમે પ્રિકોશન પહેલાંથી લઈ લઈએ છીએ. અપેક્ષા આટલી મોટી સંસ્થા હોય, મંડળી હોય, તો જે પણ લોકો દૂધ ભરાવે છે મતલબ કે પશુપાલકો હોય, એમને ભાવની ચિંતા સૌથી વધારે હોય, તો એ માળખાકીય રીતે જે ભાવ મળવો જોઈએ, ઘણી વખત અમે સમાચારોમાં જોતા હોય છે કે ભાઈ પશુપાલકોનો રોષ છે, જોઈએ ભાવ નથી મળતો, અથવા તો ઘણા બધા કિસ્સાઓમાં તો એવું પણ જોયું છે, આખા ગુજરાતની આપણે ન ઇન્ડિવિજ્યુઅલ સાબરકાંઠા ડેરીની વાત કરીએ, પણ દૂધ છે રોડ ઉપર ઢોળીને પોતાનો રોષ વ્યક્ત કરતા હોય છે. આવા બધા જ્યારે હર્ડલ્સ ઊભા થાય તો એક એને હેન્ડલ કરવું અને સાથે જ એમને મનાવવા, એ માટે કેવા આયામો નક્કી થતા હોય છે અને એ પ્રેશર કેટલું હોય છે? આમાં દર વર્ષે અમારો 30 જૂન સુધીમાં અમારી જનરલ સભા મળતી હોય છે કે જેથી મંડળી લેવલના એમના ચેરમેનો અમારો બોડી અહીંયા ભેગા થઈ અને એની ચર્ચા એજન્ડા વાઇઝ ચર્ચા કરતા હોય છે. અમે સાબર ડેરીના આજ સુધીમાં તમે જોઈ શકો તો સાબર ડેરી પ્રતિ કિલો 995 રૂપિયા ગત વર્ષે ભાવ ચૂક્યો, જે બધા સંઘોમાં કદાચ પહેલો યા તો બીજા નંબરે છે. સાથે સાથે અમે જે અત્યારે આપી રહી જે રિટેન્શન મની જે કહેવાય 30 સુધીમાં આવતા હોઈએ છીએ. કોઈ કારણસર એનો ડિલે થયું હોય તો થોડો ઉહાપો થાય, કારણ કે આમાં શું છે ખેડૂતો આના સાથે સંકળાયેલા છે. 30 સમય એવો હોય કે ખેતી માટેનું બિયારણ લાવવાના હોય, વાવણી કરવાની હોય, એ વખતે પૈસા જો આગા પાછા થાય તો એ લોકોને એમ થાય કે હજી સુધી ભાવ ફેર આવ્યો નથી.
એટલે આ વખતે અમારા નિયામક કોર્ટે એવું નક્કી કર્યું છે કે 30/4 સુધીમાં આપણે પૈસા ચૂકવી દેવાના. એટલે આ જે બહારની જે પરિસ્થિતિ ઊભી કરે છે કે જે લોકો ખરેખર દૂધ ઉત્પાદકો છે નહીં અને આમાં ઇન્વોલ્વ થતા હોય છે એ લોકો સુધી પણ રૂકાવટ આવી જશે. એટલે એવું તો છે જ નહીં કે ભાવ ઓછા મળે છે. 995 પ્રતિ કિલો ફેટે અમે રિટેન્શન મની ચૂકવતા હોય છે. આખા વર્ષમાં તમે 850 રૂપિયા ચૂકવ્યા હોય અને એના ભાવ ફેરમાં જે ભાવ ફેર આવે જેને જે પ્રમાણે દૂધ ભરાવ્યું એ પ્રમાણે એના કિલો ફેટ થઈ અને બાકીના પૈસા એને મળી જતા હોય છે. એટલે દર વર્ષે 30/6 સુધીમાં આનું જોગવાઈ સરકારે કરેલી છે. જનરલ સભા બોલું 30/9 સુધીમાં મળે પણ 30/6 સુધીમાં હવે પૈસો ચૂકવાઈ જશે એવી નિયામક મંડળે આ વખતે વ્યવસ્થા કરી છે. એટલે જે બહારથી જે અવ્યવસ્થા ઊભી થવા એવા કોઈ હવે પ્રશ્નો આવવાની કોઈ અગવડતા નથી. એવી કોઈ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ નથી. પશુપાલકોની સાથે સરકાર સાથે પણ એટલું જ સંકલન રાખવું પડે કારણ કે એમના લાભની વાત આવે છે. તો મંડળીઓ એ કઈ પદ્ધતિથી કામ કરતી હોય છે? કારણ કે આ તો સહકારિતા હોય તો મંત્રાલય પણ એક અલગ થઈ ગયું છે, તો એનો લાભ પણ કેટલો મળ્યો? સરકાર તરફથી અમને જુદી જુદી સ્કીમો મારફતે યા તો અત્યારે સહકારતા મંત્રી જે અત્યારે જે સહકાર મંત્રાલય જે કેન્દ્ર સરકારનું છે જે અમિત શાહ સાહેબ સંભાળી રહ્યા છે અને એના અનુસંધાનમાં જે સહાયો મળે છે કે વધુમાં વધુ આપણા ઉત્પાદકોને એની વધુ લાભ મળે. સાથે સાથે સાબર ડેરી કે આવા બીજા સંઘો પણ એના સાથે સહયોગી થઈ અને સહકારથી સમૃદ્ધિનું આખું એક અભિયાન ચાલે છે. એ અભિયાન અનુસંધાનમાં જે સરકાર તરફથી અમને સૂચના મળે છે એના અમે પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન કરીને અમારા ઉત્પાદકો સુધી અમે પહોંચાડીએ છીએ. પશુદાણ માટે પણ ડેરી કેટલી કટિબદ્ધ છે? પશુદાનની અમારી જોડે એક અહીંયા હાજીપુર જોડે એક પ્લાન્ટ છે. 1200 ટન અમે રોજે અને 2000 બોરી અમે ઉત્પાદન કરી શકીએ છીએ. અને અમારા જિલ્લામાં સાબરદાણની કોઈ જગ્યાએ હવે કોઈ અવ્યવસ્થા નથી. જ્યારે મંડળી સવારમાં ઓર્ડર ન થાય તો બીજે દિવસ સવારે એના ઘર સુધી સાબરદાણ પહોંચી જાય છે. એની ગુણવત્તા ઉપર તો ખાસ ભાર મૂકતું હશે. એમાં રો મટીરિયલનું અમારી જોડે લેબ છે. રો મટીરિયલ જે આવે છે એનું ચેક કર્યા પછી અમારી જે એસઓપી પ્રમાણે જે ગુણવત્તા છે એ ગુણવત્તા પ્રમાણે જ અમારું દાંત બને છે અને એના સેમ્પલ પણ લઈ જાય છે. પણ અમને કોઈ સેમ્પલમાં કોઈ ફરિયાદ મળી નથી અને ગુણવત્તાવાળું જ સાબરદાણ અમે અમારા જિલ્લામાં બંને જિલ્લામાં અમે આપી રહ્યા છીએ. વર્ષોથી ડેરી કાર્યરત છે અને હજી આવનારા દિવસોમાં ડેરીનું વિઝન શું છે? પશુપાલકોના ફાયદા માટે, સહકારી ક્ષેત્રની અંદર ફાયદા માટે અને જે પણ આપણે ઉત્પાદન કરીએ છીએ એ લોકોને પણ સારું મળે, તો કયા વિઝન સાથે ડેરી ચાલી રહી છે? ડેરીમાં જોવા જઈએ તો ડેરી પોતાનું જે પ્રમાણે અત્યારે જે પ્રગતિ કરી રહી છે આવનાર સમયમાં આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પૂરેપૂરું યુટિલાઇઝેશન થાય. કારણ કે ગુજરાત સિવાય અમે બીજા 9 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ અત્યારે અને ત્યાં જે દૂધ ઉત્પાદકનું સંપાદન થાય છે અમારા જોડે એક રોહતક પ્લાન્ટ છે. તમે રોહતક પ્લાન્ટમાં હમણાં જ માનીએ જે સહકારના મંત્રી અમિત શાહ સાહેબે અમારો 100 મેટ્રિક ટનનો એક દહીંનો ભારત દેશમાં સૌથી મોટા દહીંનું આખો પ્લાન્ટ અમે ઊભો કર્યો છે રોહતક ખાતે અને એનું ઉદ્ઘાટન હમણાં જ લોકાર્પણ સાહેબે કરાવ્યું. તો એ પ્રમાણે સાબર ડેરી પોતપોતાના વિઝનથી જે પ્રમાણે ફેડરેશનની ગાઈડલાઇન્સ છે, અમારા નિયામક મંડળની જે દિશા અને એમના સૂચનો છે એ પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને અમે આમાં આગળનો વધારી રહ્યા કે જેને કારણે જે આવક ઊભી થાય એ અમારા દૂધ ઉત્પાદકો સુધી રહે. કારણ કે આમાં કેવું છે કે ₹1 જ્યારે કમાવીએ એમાંથી 85 પૈસા તો અમે લોકો પાછા અમારા દૂધ ઉત્પાદકોને ફક્ત 15 પૈસાનો જ અમારો બાકીનો ખર્ચા પેટે હોય છે. એટલે ₹1ની આવકમાંથી 85 પૈસા તો પાછા ઉત્પાદકો જોડી જતા હોય છે. એટલે વધુ અમે અમારા ઉત્પાદકોને શું આપી શકીએ એના પર જ અમારું ધ્યાન કેન્દ્રિત હોય છે. અત્યારે જે ચેરમેન છે સાબર ડેરીનું, એમના આયામો કેવા છે? એમના વિચારો થકી સાબર ડેરીમાં ફેરફાર અથવા તો કરવામાં આવ્યા હોય કે જે પહેલાં નહોતું, જેના કારણે કદાચ ખોટ ક્યાંક રહી ગઈ અને ખોટનું પૂર્તિ થઈ હોય? આમાં અમારા જે અત્યારે જે ચેરમેન શ્રી છે એમનું પોતાનું એક આગવું વિઝન છે કે ભાઈ સાબર ડેરીની આપણા ઉત્પાદકો એમના સારામાં સારો ભાવ આપી શકીએ અને એમનું ઉત્થાન થાય, એમનું આર્થિક અને સામાજિક જીવન ઊંચું આવે એના માટે સદાય પ્રયત્નશીલ છે. એ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટના પણ ચેરમેન રહી ચૂકેલા છે. એટલે આખા એની આ ફલકની એના પર એમના જોડે દિશા છે અને દિશા ઉપર જ અમારો જે કાર્યક્રમની પ્રગતિ છે એમાં અમારા નિયામક મંડળ ગણો કે અમારા ચેરમેન શ્રી એ દિશા એ પ્રમાણે જ અમને દિશા માટે આપે છે અને એ દિશાથી આગળ વધી રહ્યા છે. બિલકુલ. એટલે કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણી બધી વાતો એવી હોય છે કે એ વાતોમાં માત્ર ને માત્ર અફવાઓ હોય છે અને અફવાઓને આધીન તમે ગેરમાર્ગે દોરાવશો, પણ ખરા અર્થે ડેરીની અંદર 1-2 નહીં, લગભગ
15થી વધારે જાતના તો ટેસ્ટ થતા હોય છે કે તમારા ઘરે જે દૂધ પહોંચે છે ને એ ખૂબ જ સારું અને સ્વસ્થ, તમારું સ્વાસ્થ્ય સારું રહે એ માટેના તમામ પેરામીટર્સ છે ડેરીની અંદર લેબ પણ હોય છે ને બધી તપાસો પણ થતી હોય છે. અને ભારત દેશની અંદર કે જેણે પહેલાં પણ મેં કહ્યું કે શ્વેત ક્રાંતિ જોઈ ચૂક્યા છીએ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયું એટલે દૂધ અને આરોગ્ય માટે ખૂબ જ સારું ગણાતું એ સાબર ડેરી એ પોતાના જે પણ પેરામીટર છે તેના ઉપર અડીખમ છે, અડેલી છે અને એટલા માટે જ અત્યારે અમૂલ સાથે જોડાણ પણ છે. અને તમારા ઘરે જે પણ દૂધ બને છે, જેટલી પણ સાબર ડેરીની સાથે સંકળાયેલી દૂધમાંથી બનતી જે વસ્તુઓ છે એ જ પણ એટલી ગુણવત્તાવાળી છે. અને આવનારા સમયમાં આનાથી પણ સારું પશુપાલકોને ફાયદો થઈ શકે, એમના પશુઓને દાણ પણ સારું મળી શકે એ માટેના પેરામીટર્સ પણ જે નક્કી કરેલા છે એમાં પણ ઉત્તરોત્તર વધારો થાય તે વિઝન સાથે સાબર ડેરી ચાલી રહી છે. નમસ્કાર.